4 कंप्लीट करे तो लास्ट चैप्टर नंबर 5. ओके. ओके मैम. चलो कयो છે ચેપ્ટર 5? मेहनती મહેનતની મौसम. मौसम. चलो रीड इंट्रोडक्शन बेटा. कैन आई रीड मैम? यस. चैप्टर 5 मेहनतनी मौसम. નાથાલાલ ભાણજી દવેનો જન્મ અમરેલી જિલ્લા ભુવા ગામમાં થયો હતો. શિક્ષણ ક્ષેત્ર શિક્ષક, આચાર્ય તેમજ શિક્ષણાધિકારી તરીકે તેમણે પોતાની સેવાઓ આપી હતી. કાલિંદા, જાહ્નવી, અનુરાગ, પિયાબેન એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે. નર્મમ અને કટાક્ષ જનિત હાસ્યથી ગુજરાતી કવિતાને તેમણે સમૃદ્ધ કરી છે. સમય શબ્દ ચિત્રો ભાવનો માધુર્ય છંદો ગેયઢાળો પરનું માધ્યુ એમની કવિતાનું વિશેષ છે. કવિએ પાક લણવાની ઋતુને મહેનતની મોસમ કહી છે. વરસાદ પછી કુદરત સોળે કળાએ ખીલી ઉઠે છે. વરસાદ સારો થાય ને પાક સારો ઉતરે તો શ્રમજીવીઓના જીવનમાં કેવો ઉલ્લાસ પ્રગટે છે તેની સરસ અભિવ્યક્તિ આ કાવ્યમાં જોવા મળે છે. શું કે છે કે કવિ જે છે એ ફર્સ્ટમાં કે કવિનું ઇન્ટ્રોડક્શન આપ્યું છે કે એને આટલી બુક્સ લખી છે, આટલા ચિત્ર લખ્યા છે, આટલા પુસ્તકો લખ્યા છે. સેકન્ડ પેરેગ્રાફમાં શું કે છે કે કવિએ પાક લણવાની ઋતુને મહેનતની મોસમ કહી છે. એટલે કે તમને ખબર હશે કે ખેડૂત કોઈ છે એ પોતાના ખેતરમાં જયારે પાક વાવે છે અને એ પાક ઉગી નીકળે છે પછી એ પાકને કાપી એને કાપવું એટલે કે લણવું એ પાકને લણવાની ક્રિયાને શું કહે છે? મહેનતની મોસમ. એટલે ખેડૂત ખુશ થઈ જાય છે અને એના બધા જ તે ખેડૂત ભાઈઓ હોય છે બીજા એને કે છે કે ચાલો મહેનતની મોસમ આવી ગઈ છે એટલે આપણો પાક ઉગીને તૈયાર થઈ ગયો છે એને કાપવાની મોસમ આવી ગઈ છે. એટલે આ જે વરસાદ પછી કુદરત સોળે કળાએ ખીલે છે એટલે કે પાક બધી જગ્યાએ સારો ઉગી નીકળે છે. વરસાદ સારો થાય ને પાક સારો ઉતરે તો શ્રમ જીવ્યો એટલે કે જે લોકો મહેનત કરે છે પાક ઉગાડવા માટે એ લોકોના જીવનમાં આખો અનેરો ઉત્સાહ પ્રગટ થાય છે કે ઉલ્લાસ છે, ઉત્સાહથી પ્રગટે છે. તેની સરસ અભિવ્યક્તિ આ કાવ્યમાં જોવા મળે છે. એટલે કે આ કાવ્યમાં આપણને સરસ મજાનું નિરૂપણ કર્યું છે. સોના વરણી સીમ બની મેહુલે કીધી મહેર રે. એટલે કે આખું ખેતર સોનાનું બની ગયું છે. પાક ઉગ્યો છે ને સોના સાથે સરખાવ્યો છે કે પાક ઉગી નીકળો છે તો સોના જેવો લાગે છે. સોના વરણી સીમ બની મેહુલીએ કીધી મહેર રે એટલે કે વરસાદ છે એ ખૂબ જ સારો પડી રહ્યો છે અને એના કારણે ચારેય બાજુ ખેતરમાં સોના જેવો પાક ઉગી નીકળ્યો છે. ભાઈ મોસમ આવી મહેનતની કે ચલો બધા મોસમ છે ઈ અત્યારની ઋતુ છે ઈ હવે મહેનત કરવાની એટલે કે પાક કાપવાની મહેનત કરવાની ઋતુ આવી છે. નદીઓના જળ નીતર્યા લોકોમાં લીલા લહેર રે. વરસાદ વરસવાથી નદી, નાળા, ડેમ છે એ બધી જ વસ્તુ છલકાઈ ગઈ છે. એટલે ખેડૂતોનામાં આનંદ અનેરો છે કારણ કે નદી છે, તળાવ છલકાઈ જાય તો એને આખું વર્ષ પાકને પાણી માટે મળી રહે, પાણીનો સ્ત્રોત મળી રહે. એટલે કે છે કે નદીના જળ નીતર્યા એટલે કે નદીઓ છે એ પણ પાણીથી ભરાઈ ગઈ છે. લોકોમાં લીલા લહેર રે એટલે લોકોમાં પણ લીલા લહેર એટલે લોકો પણ ખૂબ જ ઉત્સાહી થઈ ગયા છે. લીલો કંચન બાજરો, કંચન એટલે કે સોનું. બાજરો સોના જેવો લાગે છે, ઉજળો દૂધ કપાસ રે. કપાસ દૂધ જેવો સરસ મજાનો ધોળો કપાસ ઉગી નીકળ્યો છે. જુવાર લોથે ઝૂમે રે એટલે જુવાર છે
એના દાણા એટલા સરસ મજાના છે કે લોથે ઝૂમે એટલે ખૂબ જ એક જાજી ક્વોન્ટિટીમાં એટલે કે જુવારના ડુંડા છે એ આમથી આમ પવનમાં હલી રહ્યા છે હૈયામાં ઉલ્લાસ રહે એટલે કે બધાના હૃદયમાં છે ઈ આનંદ છવાઈ ગયો છે ઉપર ઉજળા આભમાં હવે ગમે ત્યારે તમે જોજો ખેતરમાં સારો એવો પાક ઉગી નીકળ્યો હોય તો ખેતરમાં જે પક્ષીઓ હોય એ પાકના દાણા ખાવા માટે આકાશમાં ફરતા હોય એટલે એ દાણા ના ખાય એની માટે તમને ખબર હોય કે ખેતરમાં સ્ટેચ્યુ ઊભું કરવામાં આવે જોયું છે ક્યારે કોઈએ યસ મેમ હા મેમ એને ચાડીઓ કહેવાય કે એને સ્ટેચ્યુ ઊભું કરવામાં આવે કે પક્ષીઓ એવું સમજે કે આ કોઈ માણસ છે એ ખેતરમાં છે એટલે એ લોકો દાણા ચડવા માટે આવે નહીં કુંજળિયું ના કિલ્લોલ રે કુંજળિયું એટલે પક્ષીઓના સરસ મજાના અવાજ છે એ ખેતરમાં પાક લહેરાતો જોઈને આવે છે વાતા મીઠા વાયરાને લેતા મોલ હિલોળા રે પવનથી જે ઉગેલો પાક છે એ ચારેય તરફ આમ ડોલી રહ્યો છે મોલ એટલે કે પાક હિલોળ એટલે કે આ ડોલવું હિલોળ એટલે કે આમથી આમ જે આપણે ઝાડ જોઈએ કે ખુબ જ પવન આવતો હોય તો આમથી આમ ડોલતું હોય ને એ રીતના પાક પણ આમથી આમ ડોલી રહ્યો છે લીઓ પછેડી દાંતરડા આજે સીમ કરે છે સાથ ખેડૂત ભાઈઓ એવું કે છે કે પાક જે ઉગી નીકળ્યો છે એને કાપવા માટે પછેડી અને દાંતરડા લઈ સીમ એટલે કે ખેતર આજે આપણને બોલાવી રહી છે રંગે સંગે કરીએ થાય મલક આબાદ રે રંગે સંગે એકબીજાના સાથ સહકારથી કામ કરીએ તો મલક આબાદ થશે એટલે કે ખેતરમાં જેટલો પાક ઉગ્યો છે એ પાકને વેચીશું અને એમાંથી પૈસા મળશે એટલે આગળ ને આગળ બધાને પૈસા મળશે અને એવી જ રીતના દેશ પણ આબાદ થશે દેશમાં પણ વૃદ્ધિ થશે લીપી ગુપી ખડા કરો લાવો ઢગલે ઢગલા ધાન રે લીપી ગુપી એટલે પેલાના લોકો કેવું કરતા કે ખેતરની અંદર જ એક છાણ અને માટી લઈ અને એક આખું ઘર જેવું બનાવી નાખે પછી એમાં છે એ પાકને સંગ્રહ કરી શકાય જેથી કરીને ચોમાસું કે એવું હોય તો પાક તમે ખેતરેથી તમે તમારા ઘર સુધી કે તમારે જ્યાં પાક સાફ કરવાનો હોય ત્યાં સુધી લઈ જઈ ન શકો તો તરત જ એને કાપીને ત્યાં આગળ ઘરમાં સંગ્રહવામાં આવે તો કે લીપી ગુપીને ખળા તૈયાર કરો એટલે કે એવું એક ઘર તૈયાર કરો અનાજ રાખવા માટેની જગ્યા એની ઝૂંપડી કહેવાય કે લાવો ઢગલે ઢગલા ધાન રે એટલે પછી એમાં છે ઈ ઢગલે ને ઢગલા જે અનાજ છે ઈ લઈ આવો રળનારો તે માનવીને દેનારો ભગવાન રે માનવી છે એ મહેનત કરે છે પણ ભગવાન એને દઈ રે છે માનવી તો રળે જ છે મહેનત કરે છે રળનારો એટલે કમાવું માનવી કમાય છે પણ એને કમાણી દેવા વાળું કોણ છે તો કે ભગવાન છે ભાઈ મોસમ આવી મહેનતની એટલે મોસમ છે ઈ મહેનત કરવાની આવી છે ખેડૂતોને કયા 4 મહિના વધારેમાં વધારે સારું હોય તો કે શિયાળાના ચોમાસામાં જયારે લોકો બિયારણ છે બી વાવ્યા હોય એટલે એના પાણી બાજરો છે ઘઉં છે ચોખા છે બધાને પુષ્કળ પ્રમાણમાં પાણી જોવાય પાક ઉગવા માટે તો એ બધું પાણી છે એનાથી જ તે વરસાદથી જ તે ખેતરમાં સારો એવો પાક ઉપજે તો ઈ લોકો છે ઈ તમને ખબર હશે કે જાન્યુઆરી છે ડિસેમ્બર થી જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં ઘઉંની સિઝન હોય બધાના ઘરે મમ્મી ઘઉં ભરતા હોય ચોખા છે બાજરો છે ભરો છો ને તો ઈ બધી વસ્તુ છે ઈ અનાજ તમારે લાવવું છે તો અનાજ લાવવા માટે શું કરે છે તો કે અનાજ છે ક્યારે સારું ઉગે ચોમાસામાં જ પુષ્કળ પ્રમાણમાં અનાજ ઉગી નીકળે છે એટલે ખેતરો ત્યાં જાન્યુઆરી મહિનો જે છે એટલે મીન્સ કે શિયાળાની ઋતુમાં શું કરે છે કે ઈ પાકને કાપી અને પછી બજારમાં વેચે છે જેનાથી એને પણ સારો એવી ઈન્કમ થાય અને લોકોને ખાવા માટે ધાન્ય મળી રહે ચલો સમજાઈ પોયમ બધાને યસ મેમ યસ મેમ બધાને સમજાઈ ગઈ યસ યસ મેમ તો એક્સપ્લેન કોણ કરશે કોઈ ચલો એક્સપ્લેન કોણ કરશે પોયમ
સમજાઈ ગઈ છે તો એક્સપ્લેન પણ કરવી જોવે ને. એક્સપ્લેન કોણ કરશે પોયમ? ચલો બેટા. પોયમ એક્સપ્લેન કરો. ચલો હું કઈક પૂછું છું. ગોળવાળી આખી જાય તરત. ચલો. ચાલો બેટા પોયમ એક્સપ્લેન કરો. સમજાઈ ગયું તો એક્સપ્લેન કરો હું હેલ્પ કરીશ તમને ચલો. ચલો સ્ટાર્ટ કરો કોઈ બી એક સ્ટાર્ટ કરો એટલે પછી મને ખબર પડે કે તમે ક્યાં અટકો છો ક્યાં નથી સમજાયું. મેમ કેન આઈ? યસ બેટા. સોનાવળી ની સીમ બની એટલે કે સોના જેવા રંગ વાળી સીમ બની. મેહુલ કીધી મહેર એટલે વરસાદ મેહુલી એટલે કે વરસાદ. મહેર એટલે કે વરસાદ સારો એવો વરસે છે. ભાઈ મોસમ આવી મહેનતની એટલે મહેનતની ઋતુ આવી. નદીઓના જલ વેઇટ બેટા. ચલ. નદીઓના જલ નીત્ય એટલે નદીનું પાણી ચોખ્ખું છે. લોકોમાં લીલા નદીમાં જલ નીતર્યા એટલે કે નદીમાં ખુબ જ પાણી ભરાયું છે આવ્યું છે વરસાદ વરસવાથી. લોકોમાં લીલા લહેર છે એટલે કે એટલે બધા લોકો પાણી ખુશ આવવાથી છે. શું થાય છે? પાણી આવવાથી શું થાય છે? લોકો ખુશ થાય છે. યસ વેરી ગુડ. પછી લીલો કંચન બાજરો એટલે લીલો કંચન એટલે કે સોનું. બાજરો કેવો સરસ મજાનો સોના જેવો લાગે છે. બરાબર. પછી 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 ઉજળો દૂધ કપાસ એટલે શું? કપાસ દૂધ જેવો લાગે છે. કપાસ દૂધ જેવો સરસ મજાનો લાગે છે બરાબર. જુવાર લોથે ઝૂમે એટલે જુવાર છે એ શું જુવાર કરે છે? ને આ હવામાં હલે છે. હવામાં છે જુવાર આમથી આમ ડોલે છે.
હવામાં જુવાર છે ઈ આમથી આમ ડોલે છે એવું લાગી રહ્યું છે. હા. પછી ને હૈયામાં ઉલ્લાસ રે. હૈયામાં ઉલ્લાસ એટલે કે હૃદયમાં શું છે? ઉલ્લાસ એટલે આનંદ છવાયેલો છે. હૈયામાં શું છવાયેલું છે? આનંદ. બરાબર? તમારે એક્સપ્લેન કરવાની જ છે હો. યસ મેમ. ચલો હૈયામાં શું છવાયેલું છે? આનંદ છવાયેલો છે. હૈયામાં આનંદ છવાયેલો છે. તમને લોકોને સમજાયું છે કે નથી સમજાયું? મને કહી દો એટલે મને ખબર પડે તો હું ફરી વાર સમજાવું. ચલો. મેમ આગળનું સમજાય કે પાછળની નથી સમજાણું. અહીંથી નથી સમજાયું? ચોખાની છે. મારા સાસુ બનાવે એટલે. મેમ અહીંથી નથી સમજાણું. જો લીલો કંચન એટલે શું? લીલો કંચન એટલે કે જો બાજરો તો લીલો સોના છે. જેવો સોના જેવો લીલો બાજરો. બરાબર? તો લીલો કંચન સોના જેવો બાજરો. પછી શું કે છે? ઉજળો દૂર કપાસ. કપાસ કેવો છે? સરસ કપાસ ઉગે. કપાસ જોયું છે? કોટન. યસ. હા મેમ. તો એ કોટન ની વાત કરે છે. રૂ કેવું છે? સરસ મજાનું ધોળું દૂધ જેવું છે. જુવાર લોથે ઝૂમે રે. જુવાર જે છે એ શું કરે છે? કે લોથે ઝૂમે. જુવારના જે ડુંડા છે એ આમથી આમ ઝૂમી રહ્યા છે. હૈયામાં ઉલ્લાસ રે. હૈયામાં ઉલ્લાસ રે. ને હૈયામાં હૈયામાં ઉલ્લાસ રે એટલે હૃદયમાં શું છે? આ બધા જ પાકને જોઈ ખેડૂતોના હૃદયમાં શું થાય છે? ખેડૂતોના હૃદયમાં ખેડૂતોના હૃદયમાં આનંદ છવાઈ ગયો છે. ઉલ્લાસ છવાઈ ગયો છે. પછી શું કે છે? ઉપર ઉજળા આભમાં. આકાશમાં શું થાય છે? કુંજળિયું. કુંજળિયું એટલે કે કુંજળિયું એટલે કે પક્ષીઓ. પક્ષીઓનો અવાજ આવે છે. વાતા મીઠા વાયરા. એટલે કે સરસ મજાના મીઠા પવન વાય છે. લેતા મોલ હિલોળ રે. એટલે કે મોર જે છે એ હિલોળ એટલે કે શું કે છે? પવન આવે તો પવન આવે તો ઝાડ કેટલા હલે? તો કે લેતા મોલ હિલોળ રે એટલે કે પવનથી ઝાડ હલે છે. પાક હલે છે. લીયો પછેડી દાંતરડા એટલે કે દાંતરડા અને પછેડી એટલે કે કટકો કે જેમાં આપણે અનાજ બાંધી શકીએ.
અને આ બધું અનાજ ઉગે છે એટલે ખેડૂતોને શું થાય છે કે સીમ એટલે કે ખેતર અમને યાદ કરે છે, સાદ કરે છે કે હવે તમે ખેતરમાં આવો, રંગે સંગે કામ કરે, એકબીજાની સાથે કામ કરીએ એનાથી શું થશે મલક આબાદ એટલે કે એનાથી આપણો જે મલક આપણો દેશ છે ઈ આબાદ થાય, પ્રગતિ કરશે. લીપી ગુપી ખડા તૈયાર કરો. મેં તમને સમજાવ્યું ને કે ખેતરમાં શું થાય તો કે ખેતરમાં પાકને સંગ્રહ કરવા માટે એક ઘર બનાવેલું હોય એક ઘર એને બનાવેલું ખડા કેવાય. ને લાવવો ઢગલે ઢગલા ધાન રહે એટલે કે ખુબ જ ધાન લાવો જેને આપણે ખળામાં મૂકી શકીએ. માનવી કમાય જ છે અને એને કમાવા માટે શક્તિ કોણ આપે છે કે ભગવાન. હવે સમજાયું? યસ. યસ મેમ. ચલો સમજાવો. કોણ એક્સપ્લેન કરે છે? ચલો એક્સપ્લેન કરો બેટા. એક્સપ્લેન કરો બેટા, હું તમારો વેઇટ કરું છું. મેમ હજુ મને એવું લાગે છે તમે સમજાયું નથી. લીપી ગોપી ખડા કરો એટલે શું થાય? લીપી ગોપી ખડા તૈયાર કરો એટલે કે ખેતરમાં એક સરસ મજાનું ઘર બનાવવાની વાત કરે છે. બરાબર. મેમ કેન આઈ એક્સપ્લેન? યસ બેટા. સોના વરણી સીમ બની મેહુલ્ય કીધી મહેર રે, ભાઈ મોસમ આવી મહેનત એટલે કે વરસાદ એક મિનિટ. ચલો. વરસાદે મહેર કરી છે એની તેથી તે આખી સીમ સોનાની એ સોના જેવી થઈ ગઈ છે ને કે છે કે ઋતુ આ ઋતુ મહેનતની છે. નદીઓના જલ નીતર્યા લોકોમાં લીલા લહેરે રે ભાઈ મોસમ આવી મહેનતની એટલે કે નદીના પાણી છે ને એ ચોખ્ખા થઈ ગયા છે ને લોકો લોકોમાં બહુ આનંદ ખુશ થઈ છવાઈ ગયા ગયો છે. છે. લીલો પંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ એટલે કે સોના જેવો મૂલ્યવાન તાજો બાજરો છે અને કપાસ દૂધ જેવો છે. આમાં કુંજળીઓના કિલ્લોલ રે એટલે કે જુવાર છે ને કળશલા જુવાર પણ સરસ મજાનો ઉગી નીકળ્યો છે. જેનાથી લોકોના હૈયામાં આનંદ છવાયો છે. વાતા મીઠા વાયડા ને લેતા મોલ હિલોર રે એટલે કે ખેતર આકાશ છે એમાં આ પક્ષીઓ ઉપર ફરે છે અને લીપિંગુપી ખડા કરો લાવો ઢગલા ધાન રે એટલે કે એ પવન વાય છે અને એમાં પાક હિલોડા લે છે અને પછી છેલ્લી લાઈન શું કે છે?
લાસ્ટ લાઈન શું કે છે બેટા? રળનારો માનવી અને દેનારો ભગવાન એટલે માનવી છે એ તો મહેનત કરે જ છે. શક્તિ દેવા વાળો ભગવાન છે. વેરી ગુડ. ચલો બીજું કોણ એક્સપ્લેન કરે છે? મેમ હું કરું? યસ. સોના વરણી સીમ બની મેહલિયું કીધી મહેર રે. એટલે પાક સોના જેવો ઉગી આવ્યો છે અને વરસાદ સારો વરસી રહ્યો છે. ભાઈ મોસમ આવી મહેનતની એટલે મહેનત કરવાનો મોસમ આવી ગયો છે. નદીઓના જળ નિર્તયા લોકોમાં લીલા લહેર રે. એટલે નદી નાળા વરસાદથી છલકાઈ ગયા છે અને લોકો પણ ખુબ જ ઉત્સાહિત છે. નીલો પછી કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ રે. એટલે બાજરો સોના જેવો ઉગી ગયો છે. અને કપાસ દૂધ જેવો ધોળો છે. જુવાર લોથે લૂમે ઝૂમે ને હૈયામાં હુલ્લાસ રે. એટલે જુવાર હવામાં ડોલે છે અને લોકોના હૃદયમાં પણ આનંદ છવાયેલો છે. ઉપર ઉજળા આભમાં કુંજડીયુંના કિલોલ રે. એટલે ઉપર આકાશમાં પંક્ષીઓ પાકને જોઈને આનંદથી અવાજ કરે છે. વાતા મીઠા વાયરા ને લેતા મોર હિલોલ રે. એટલે મીઠા મીઠા પવન ફૂંકાય છે અને પવનથી પાક હલે છે. સ્ત્રીઓ પછેડી દાંતરડા આજ સીમ કરે છે સાદરે. એટલે દાંતરડા અને પછેડી લઈને ખેતર અમને યાદ કરે છે. સંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ રે. એકબીજા સાથે કામ કરીએ તો આપણો દેશ આબાદ અને પ્રગતિ કરે. લીપી ગુપી ખળા કરો લાવો ઢગલે ઢગલા ધાન રે. એટલે પાક માટે ઘર બનાવો અને ઢગલે ઢગલા અનાજ લાવો. રડનારો તે માનવી ને દેનારો ભગવાન રે. એટલે માનવી કમાય છે અને ભગવાન દે છે. વેરી ગુડ. ચાલ ફર્સ્ટ MCQ કવિએ કઈ મોસમને મહેનતની મોસમ કહી છે? વર્ષાઋતુ. શિયાળો. ચોમાસા. તમને ખબર છે આપણે ઇન્ટ્રોડક્શનમાં જ આવ્યું હતું ફર્સ્ટ લાઈન જુઓ તો અહિયાં આ શું છે જુઓ તો આ લાઈન આ લાઈન શું કે છે વાંચો તો. શું કીધું છે રીડ કરો તો. કવિએ પાક લણવાની ઋતુને મહેનતની તો શું આવે આન્સર? લડવાની ઋતુ. તો વરસાદ વરસ્યા પછી સીમ કેવી બને છે? સોનાવરણી. સોનાવરણી. સોનાવરની. કિલ્લોલ કોણ કરે છે? કુંજડીયો. મહેનતની મોસમ કાવ્યના કવિનું નામ જણાવો. મહેનતની મોસમ કાવ્યના કવિનું નામ નાથાલાલ દવે છે. લોકોના હૈયામાં શા માટે આનંદ છવાઈ ગયો? લોકોના હૈયામાં એ માટે ગયો કે એ વરસાદ આવ્યો એટલે. વરસાદની મહેર થયા પછી પાક સોળે કળાએ ખીલ્યો ને એ માટે લોકોના હૈયામાં આનંદ છવાઈ ગયો. આનંદ છવાઈ ગયો.
ઓકે. સીમમાં શું શું લઈ જવા કહ્યું છે? ખેડૂતોને સાદ કરે છે. એવું નથી બેટા. ઓકે સોરી મારે ને ક્વેશ્ચન કટ થઈ ગયો હતો. સીમ કોને સાદ કરે છે? સીમ ખેડૂતોને સાદ કરે છે. સીમમાં શું શું લઈ જવા કહ્યું છે? સીમમાં શું શું લઈ જવા દાંતરડા અને કહ્યું છે? પછેડી. રાઈટ. દાંતરડા અને પછેરડી લઈ જવા. અનાજ ભરવા માટે પછેડી. અનાજ કાપવા માટે દાંતરડા લઈ જવા કહ્યું છે. ચલો. સીમ સાત કરે એટલે શું કરે? શા માટે સાત કરે છે? અનાજ કપાઈ જાય એટલે સાદ અને કરે અનાજમાં એટલે સીમ ખેડૂતોને બોલાવે છે. ખેડૂતોને બોલાવે છે ને અનાજમાં કઈ ખરાબા આવી જાય એટલે. સીમ સાત કરે એટલે અનાજ કાપવા માટે એવું થાય ને. લીપી ગુપીને શા માટે તૈયાર કરવામાં આવે છે? લીપી ગુપીને એ માટે તૈયાર કરવામાં આવે છે કે જયારે વરસાદ કે પવન હોય તો એ લોકો એના ઘરે ન લઈ જઈ શકે. એ માટે લીપી ગુપીને તૈયાર કરવામાં આવે છે. લીપી ગુપી ની અંદર બધી વસ્તુ એ વરસાદ લોકો રાખે વરસ્યા એટલે. પછી ખેતરમાં અનાજ ઉગી નીકળ્યું હોય છે. તો એ અનાજને કાપીને શું કરવામાં આવે? એ અનાજને લીપી કાપીને ગુપીમાં રાખવામાં ખળામાં રાખવામાં આવે છે. મલકને આબાદ કરવા કવિ શું સૂચવે છે? મલકને આબાદ કરવા કવિ એમ કહે છે કે આપણે એકબીજા સાથે મળીને કામ કરીએ. એકબીજા સાથે હળી મળીને કામ કરીએ એવું કવિ સૂચવે છે. શબ્દ પ્રયોગ કરીને વાક્ય બનાવાના છે. ચલો. સીમનું એક વાક્ય બનાવો. લીપી ગુપીને ખળા શા માટે તૈયાર કરવામાં આવે છે? ચલો સીમ નું વાક્ય બનાવો તો શું થાય? સ્પેશિયલી મારી માટે બહુ નાસ્તો સીમ નું વાક્ય બનાવો શું થાય? સીમ નું વાક્ય શું થાય? સીમ એટલે શું? ખેતર. કોફી પીધી તો ની નિત્રા રાખી સીમમાં સંભળાય. યસ બેટા. ખેડૂતે સીમમાં બાજરો વાવ્યો છે. વેરી ગુડ. નદી. નદી વરસાદથી છલકાઈ ગઈ છે. વેરી ગુડ. આબ. આભમાં વિમાન ઉડે છે. આબમાં પક્ષીઓ ઉડે મોલ. છે. મોલ. મોલ.
મોલ એટલે શું થાય? પાક. મોલ એટલે પાક. તો પાક છે. ખેડૂત મોલને જોઈને ખુશ થાય છે. ખુશ વેરી ગુડ. થાય છે. મલક. મલક. મારા મલકમાં મૈળો મંડાય છે. એમ બી હું નથી ખાધું બહુ ઓછું કરી નાખ્યું. તો આજે નાસ્તો લાવ્યો નાસ્તો જ નથી ખાતો એટલે તો નહીં છે ને. મલક એટલે શું? મલક એટલે દેશ આ આપણો. દેશ. હા દેશ. તો મારા મલક આબાદ થાય છે. રણનારો. રણનારો એટલે શું થાય? રણનારો એટલે કમાવનાર. કમાનારો. કમાનારો. રણનારો માનવી, દેનારો ભગવાન. ઓકે. ઓકે મેમ. ખેતીનું મહત્વ વિશે 5 વાક્ય લખો. ચલો બોલો. ખેતીના મહત્વ વિશે 5 વાક્ય શું થાય? ખેતીના મહત્વ વિશે 5 વાક્ય. ખેતી કરવાથી શું શું ફાયદા થાય?